જી હા, નમસ્કાર। ગાંધીનગરના એક યુવકે કોટામાં મેડિકલની તૈયારી કરતી 17 વર્ષની વિદ્યાર્થી પર પહેલા દુષ્કર્મ આચર્યું અને ત્યારબાદ તેની હત્યા કરી નાખી હતી। આ વાતનો ખુલાસો કોટા પોલીસે કર્યો છે। આરોપી યુવકની ધરપકડ કરવામાં આવી છે। તેની પૂછપરછ દરમિયાન ઘણી ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે। પોલીસના જણાવ્યા પ્રમાણે યુવકે કહ્યું કે તે અહીં આત્મહત્યા કરવા આવ્યો હતો। યુવતીએ તેની સાથે ઓછી વાતચીત કરી, તેનાથી તે ગુસ્સે થયો। કોટા આવ્યા બાદ તેણે તેની ખબર પડી ગઈ કે તેની ગર્લફ્રેન્ડ હવે તેની સાથે સંબંધ રાખવા માંગતી નથી। ત્યારબાદ તેણે પોતાના મૃત્યુનો પ્લાન રદ કર્યો અને તેની ગર્લફ્રેન્ડની હત્યા કરવાની યોજના ઘડી હતી। આવી રીતે ગાંધીનગરના પાટિયા ગામનો કિશન ઠાકોર, જેમની ઉંમર 22 વર્ષ જેટલી હશે, જેને કોટા આવ્યો હતો અને અહીં તેણે ડાકણિયા વિસ્તારમાં હોટલમાં રૂમ લીધી હતી। એસપી કેન્સલસિંહે જણાવ્યું કે તે 5 જૂને તેણે વિદ્યાર્થીને ફોન કર્યો હતો। છેલ્લી વખત મળવાની વાત પણ કરી હતી। યુવતીએ તેની સાથે સંબંધ રાખવા માંગતી ન હતી। છેલ્લી વખત મળવા હોટલમાં આવવા તેણે કહ્યું। કિશન છોકરીને તેના રૂમમાં લઈ ગયો અને તેના પર બળાત્કાર કર્યો છે। 6 જૂને તેણે ફરી વિદ્યાર્થીને ફોન કરી અને મળવા બોલાવી હતી। જ્યારે ભાડે સ્કૂટી લીધી હતી એને તેણે બેસાડી અને જંગલ તરફ લઈ ગયો હતો અને બંને વચ્ચે વાતચીતના અભાવે કિશને ફરી પણ વાતચીત શરૂ કરી હતી। છોકરીએ નિખાલસતાથી કહ્યું, એ અત્યારે અભ્યાસમાં વ્યસ્ત છે, તેથી જ હું વાત કરી શકીશ નહીં। આવી રીતે તે તેની સાથે કોઈ પણ સંબંધ રાખવા માંગતી નથી। કિશન ધાકમાં હતો, તેણે યુવતીને વાતોમાં ફસાવી। ત્યારબાદ એમ કહેવાય હાલ કોઈ એક જગ્યાએ તેને બેસાડી અને ગાડીમાં લઈ ગયો। ત્યારબાદ તેની પાછળ એક મોટો પથ્થર મારી અને તેની હત્યા કરવામાં આવી છે। આ વિદ્યાર્થીના માથા પર પથ્થર ફેંકવામાં આવ્યો છે, જે નીચે પડી જતા કિશને એમ કહેવાય કે બીજો પણ પથ્થર ઉપાડી તેના માથા ઉપર ચીકી દીધો હતો। આ છોકરીના ચહેરા પર 2-4 વાર પથ્થરો ચીકી દીધા હતા અને હાલ તેની હત્યા કરવામાં આવી છે। ખૂબ જ દુઃખદાયક ઘટના સામે આવી છે। એસપી કેન્સલસિંહે જણાવ્યું કે 7 જૂને વિદ્યાર્થીની લાશ અત્યારે મળી છે। આવી રીતે મિત્રો એમ કહેવાય ઘણા બધા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। આ અંગે મિત્રો તમારે શું કહેવું છે જરૂરથી કોમેન્ટ કરો। ગુજરાતના તમામ સમાચાર માટે જરૂરથી જેડી ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। ધન્યવાદ।